નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાએ બાકી વેરાને લઈ મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું હતું. મોહનદાસ મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી મિલકત વેરા નહીં ભરનાર લોકોને કોમર્શિયલ મિલકતો સીલ કરવાનું શરૂ કરી છે, જે અંતર્ગત એક જ દિવસમાં પાલિકાએ સપાટો બોલાવ્યો હતો, તો વેરો નહીં ભરનારાઓમાં દોડધામ મચી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં મિલકત વેરાની આવક 724 કરોડ થવાનો અંદાજ મૂક્યો છે, જે માટે એડવાન્સ વેરો મિલકત ધારકને 10% રિબેટ આપવાની યોજના પણ અમલમાં મૂકી છે, જેને લઈ ગ્રાહકો લાભ લેતા વીએમસીને 200 કરોડની આવક થઈ હતી. ત્યારબાદ રહેણાંક અને કોમર્શિયલ વેરા બિલ પર 80% વ્યાજ માફીની યોજના પણ હાલ ચાલુ છે. તેમ છતાં અનેક મિલકત ધારકો બાકી વેરો ભરતા નથી. થોડા દિવસ પહેલાં જ વેરો ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પાલિકાએ વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 7 દ્વારા 2 દિવસમાં 25થી વધુ મિલકતો સીલ કરી હતી અને તમામ લોકોને વેરો ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ગઈકાલથી ઉપરી મળેલ સૂચના અન્વયે ગઈકાલથી કાર્યવાહી જેઓના પાછલા પૈસા બાકી છે ઘણા વર્ષોના, તેઓને સ્કીમની જાણકારી બી મળે અને તેઓને સીલ મારીને લાભ લઈ શકે એવી કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે લગભગ અમારી વોર્ડમાંથી 12 સીલ માર્યા હતા અને આજે પણ કાર્યવાહી ચાલુ છે, જેમાં લગભગ 15 સીલ મારવાની કાર્યવાહી પૂર્ણ કરેલ છે. સર, શું મેસેજ આપવામાં આવે છે ખાસ કરીને લોકોને? મેસેજ એ છે કે ઘણા વર્ષોથી બાકી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વ્યાજ પેટે 80% જેવી રકમ માફ છે, તો પ્રચાર થાય અને લોકોને આ લાભ મળી રહે તે હેતુથી પણ આ કાર્યવાહી ચાલી રહી છે. સાહેબ, કામગીરી કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? કામગીરી કન્ટિન્યુ ચાલશે. ટાર્ગેટ એચીવ કરવા માટેનો આ કાયદેસરની કાર્યવાહી ચાલી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.